અત્યારે અહીંયા જે હોસ્પિટલ આવેલી છે એ કયા એરિયામાં આવેલી છે? આપણી હોસ્પિટલ આવેલી છે સુદામા ચોક, A101 એટલાન્ટા મોલ, મોટા વરાછા. ઓકે. અને અત્યારે આપણે જે મેક્સ કાર્ડની અંદર સર્જરીઓ માટેનો છે અત્યારે, તો એ આપણે અહીંયા અવેલેબલ છે? હા, આપણે કાર્ડમાં ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ કે 60 વર્ષથી ઉપરના દર્દી હોય એ લોકોને આપણે મા કાર્ડમાં ની રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ. પછી થાપાના ગોળાનું રિપ્લેસમેન્ટ અને ACL લિગામેન્ટની સર્જરી એટલું આપણે આયુષ્માન કાર્ડમાં આપણે કરતા હોઈએ છીએ. તો લિગામેન્ટનું પણ કાર્ડમાં થઈ શકે છે અહીંયા? હા, લિગામેન્ટનું કાર્ડમાં થાય છે ACL લિગામેન્ટ સર્જરી. ઓકે. અને આપણે કેટલા ટાઈમથી અત્યારે અહીંયા આપણે હોસ્પિટલ થી આના 4 વર્ષ થયા છે અને ઓલમોસ્ટ 32 મેડિક્લેમ કંપનીઓ છે એની સાથે પણ ટાઈપ છે આપણે, અને એ આપણે કેશલેસ સુવિધાની અંદર આપણે એમની સારવાર કરી શકીએ છીએ. અને ઓપરેશન માટેની બધી જ સગવડો છે આપણે અહીંયા અવેલેબલ? હા, ઓપરેશન માટે બધી જ અવેલેબલ છે આપણી પાસે. ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, અકસ્માત દરમિયાન થતા ફ્રેક્ચરની સારવાર અને દુર્બીનથી થતા લિગામેન્ટ, ખભા અને ગોઠણના લિગામેન્ટની સર્જરીઓ. ઘણીવાર આપણે અકસ્માત થતો હોય તો એ પેશન્ટને આપણે અહીંયા લાવતા હોય અને એને જે ખર્ચો થાય છે એ બી આપણને ગવર્મેન્ટ તરફથી એપ્રુવલ મળે છે? હા, ગવર્મેન્ટ તરફથી જે અકસ્માત યોજના છે એની સારવારથી પણ દર્દીને ફાયદો થાય છે. અકસ્માત થાય ત્યારે શું શું કાળજી રાખવી જોઈએ લાવતા, અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની અમને જરૂરિયાત પડતી હોય છે? અકસ્માત થાય એ દરમિયાન સૌથી પહેલા ડોક્યુમેન્ટ કરતા પહેલા છે કે જે ભાગમાં ફ્રેક્ચર થયું હોય એને પ્લાસ્ટર અથવા તો એને આપણે પાટો મારીને લઈ આવવો જોઈએ. વધારે હલનચલન થવાથી એમાં બ્લીડિંગ થવાની શક્યતાઓ વધી જાય છે, અને સ્ટ્રેચર પ્રોપર યુઝ કરીને પેશન્ટને દર્દીને લાવી શકાય છે. અને બીજું તમે શું કીધું? માનો કે આપણે એમને જે ગવર્મેન્ટ છે, આધાર કાર્ડ છે, પછી MLC છે, પોલીસ સ્ટેશન, એ બધું અમે હોસ્પિટલથી પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ.